ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ મળતા અભિનંદન પાઠવતા દહેગામના અગ્રણી આગેવાનો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય બીજી ટીમમાં પણ ચૂંટાઈ આવેલા અને પ્રજાકીય પ્રશ્નોને જબરજસ્ત વાચા આપી રહ્યા છે અને ખૂબ જ શાંત સ્વભાવના હોવાથી તાલુકા અને શહેરમાં તેમની યાદની અતીત અગરબત્તીની સુગંધની જેમ પ્રસરી રહી છે। વિકાસના કામો કરવા અને પ્રજા સાથે રહીને કદમ મિલાવીને કામ કરતા આવા ધારાસભ્ય દહેગામને મળતા ખૂબ જ ગૌરવની વાત ગણી શકાય છે અને અત્યારે તેમની સારી કામગીરી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લીમાં બિનહરીફ પ્રતિનિધિત્વ તથા વરણી તથા દહેગામ તાલુકાનું પણ ગૌરવ વધાર્યું છે। તેથી દહેગામના અગ્રણી આગેવાન એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન, દહેગામ તાલુકાના કારોબારી ચેરમેન કિરણસિંહ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, એડવોકેટ ચંદ્રેશ પટેલ, સિયાવાડાના અગ્રણી આગેવાન જસુભાઈ પટેલ, કડાદરાના પૂર્વ જિલ્લા ડેલિગેટ કિરીટસિંહ બિહોલા, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, દેવકરણના મુવાડાના પૂર્વ જિલ્લા ડેલિગેટ રાજેન્દ્રસિંહ રાઠોડ, કડાદરાના ભાજપના અગ્રણી કાર્યકર ટીણાભાઈ જયંતિભાઈ ઓડ, કણીપુર સરપંચ જેસાભાઈ જેવા આગેવાનો બલરાજસિંહ ચૌહાણની પ્રગતિ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।